હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 10 વિષય સાયન્સની ક્વેશ્ચન બેંક નંબર 5 એટલે કે છેલ્લી ક્વેશ્ચન બેંક સાયન્સની છે, બરાબર। કુલ અત્યાર સુધીમાં 5 ક્વેશ્ચન બેંક આવેલી છે, તો એનું આપણે સરસ મજાનું સોલ્યુશન જોવાના છીએ। તો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। બીજું કે તમને હજી જો સાયન્સ અઘરું લાગતું હોય તો વિદ્યાર્થી મિત્રો કલ્પેશ સરે 1 થી 13 પાઠ બહુ સરસ સમજાવેલા છે, એના વિડીયો તમારે જોતા હોય તો ફ્રી મળી જશે। બીજું કે આ 5 એકમ કસોટીની પીડીએફ જોતી હોય તો એ પણ તમને મળશે, ફ્રીમાં મળશે પીડીએફ, બરાબર। સાયન્સનું કોઈને વાંચવા માટેનું મટીરિયલ જોતું હોય તો એ પણ મળશે, અને ખાસ ગાલા અસાઇનમેન્ટ 2024 નું તમારે મટીરિયલ જોતું હોય તો એ પણ તમને મળી જશે સોલ્યુશન સાથે, બરાબર। તો એના માટે તમારે વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરવાની, ગૂગલ પ્લે સ્ટોર ઉપર જઈ મોબાઈલ નંબર નાખી, બીજું કશું નથી નાખવાનું, સેન્ડ ઓટીપી કરો, આ પેજ ખુલે જેમાં જો તમે જોઈ શકો છો, બરાબર। વિડીયો લેક્ચર તમને મળી જશે, પેડ કોર્સમાં જશો એટલે મટીરિયલ મળશે, ગાલા અસાઇનમેન્ટનું વગેરે એક્ઝામ પેપરમાં જાઓ એટલે પીડીએફ મળશે, ધોરણ 3 થી 12 માં જાઓ 3 થી 12 ના વિડીયો મળે, વિષય પ્રમાણે તમારે વિડીયો જોઈ લેવાના, અથવા શાળા મિત્રની અંદર ધોરણમાં જવાનું, વિષય પ્રમાણે પાઠ પ્રમાણે તમને વિડીયો ફ્રીમાં મળશે। ચલો જોઈએ સાચો વિકલ્પ, બ્યુટેનોન 4 કાર્બન પરમાણુ ધરાવતું 4 કાર્બન ધરાવતું સંયોજન છે, જેમાં ક્રિયાશીલ સમૂહ કયો છે? બ્યુટેનોન એટલે કીટોન। એમોનિયાના એક અણુમાં ફક્ત એકલ બંધો હોય છે, જે 3 હોય છે। વિનેગર એટલે એસિટિક એસિડનું પાણીમાં બનાવેલ 5 થી 8% દ્રાવણ। વિદ્યુત પ્રવાહ માપવા માટે એમીટરને અવરોધના સમાંતર જોડવામાં આવે છે, ખોટું। લોખંડ અને પારો માંથી લોખંડ સારું વિદ્યુતનું વાહક છે, ખરું। 60 વોટ અને 40 વોટના વીજ બલ્બમાં 40 વોટના બલ્બનો અવરોધ વધુ હોય છે, તો બરાબર છે, બરાબર। પાવર ઓછો તો અવરોધ વધુ, ખરું। વિદ્યુત ઇસ્ત્રી એ વિદ્યુત પ્રવાહની તાપીય અસર પર કાર્ય કરે છે, ખરું। કાર્બનના કેટેનેશનના ગુણધર્મને કારણે કાર્બન દ્વારા મોટી સંખ્યામાં સંયોજનોની રચના થાય છે। 2 પરમાણુઓ વચ્ચે ઇલેક્ટ્રોન યુગ્મની ભાગીદારીથી સહસંયોજક બંધ બને છે। ક્લોરોપ્રોપેનમાં ક્લોરીન પરમાણુ વિષમ પરમાણુ છે। ઇથેનમાં એકલ સહસંયોજક બંધ છે। વિદ્યુત બલ્બનો ફિલામેન્ટ બનાવવા ટંગસ્ટન ધાતુ વપરાય છે। આપેલ આડછેદમાંથી એકમ સમયમાં વહેતા વિદ્યુત ભારના જથ્થાને વિદ્યુત પ્રવાહ કહે છે। ઘરેલું વિદ્યુત પરિપથમાં ફ્યુઝને કેવી રીતે જોડવામાં આવે છે? શ્રેણીમાં। અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજનો એટલે શું? તો જેમાં હાઇડ્રોજન અને કાર્બન દ્વિબંધ અથવા ત્રિબંધથી જોડાયેલા હોય તો એને, બરાબર। ત્યાર પછી આપણે જે આઈએમપી આપેલા છે એમાંથી જતા વિદ્યાર્થી મિત્રો સવાલ, વિદ્યુત પરિપથમાં સંજ્ઞા શું સૂચવે છે? ખુલ્લી સ્વિચ। ચલો સાચું બને, આલ્ડીહાઇડમાં ક્રિયાશીલ સમૂહ CHO અથવા તો CHO આ રીતે લખાય। ચલો કોનું નામ છે? IUPAC બ્યુટાઇનનું। વોલ્ટમીટરની સંજ્ઞા આ રીતે દર્શાવવાની, વિદ્યુત પરિપથમાં એ મીટરની સંજ્ઞા આ રીતે। ચલો ત્યાર પછી 2 ગુણના એમાં આ દાખલો લે, મિથેનનું ઇલેક્ટ્રોનીય બંધારણીય સૂત્ર આવડે? મિથેનનું આ રીતનું બંધારણીય સૂત્ર, મિથેન એક બંધ હોય ત્યાં 2 ઇલેક્ટ્રોન બતાવવાના, આ મિથેનનું શું થઈ ગયું? ઇલેક્ટ્રોનીય સૂત્ર લ્યો, આ રીતનું હોય, આ બંધારણીય, આ ઇલેક્ટ્રોનીય। ચલો 12 વોલ્ટ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ધરાવતા 2 બિંદુઓ વચ્ચે 2 કુલમ વિદ્યુત ભારને લઈ જવા માટે કેટલું કાર્ય કરવું પડે? તો વોલ્ટ બાર વિદ્યુત ભાર Q 2 કુલમ, તો W બરાબર VQ 12 ગુણ્યા 2 24 જૂલ। એક વિદ્યુત બલ્બને 220 વોલ્ટના જનરેટર સાથે જોડેલ છે, તો વિદ્યુત પ્રવાહ 0.5 એમ્પિયર છે, તો બલ્બનો પાવર કેટલો? તો વોલ્ટ 220 વોલ્ટ, પ્રવાહ 0.5 એમ્પિયર અથવા 0.50, તો P બરાબર IV કે ગઈ? તો કે IV 110 વોલ્ટ। જો આ મિત્રો આપણે જે 1 થી 13 પાઠના વિડીયો છે સિરીઝ, એમાં તમને બધું જ મળી જશે। સાબુ અને ડિટર્જન્ટમાં અધ્રુવીય પૂંછડી ડાઘ સાથે, જ્યારે ધ્રુવીય શીર્ષનો ભાગ પાણી સાથે આકર્ષાય છે। કઈ પરિસ્થિતિમાં ઓરડાના તાપમાને સંતૃપ્ત હાઇડ્રોકાર્બનની ક્લોરીન સાથે પ્રક્રિયા થાય? સૂર્યપ્રકાશની હાજરીમાં। આપણા ઘરના વિદ્યુત પરિપથમાં જોડેલ વિદ્યુત ફ્યુઝ કઈ અસર હેઠળ કામ કરે? વિદ્યુત પ્રવાહની તાપીય અસર અથવા તો ઉષ્મીય અસર। ચલો કયો ઘટક ખોટો જોડેલો છે? એમીટર, કારણ કે એમીટર શ્રેણીમાં હોય। સાબુનો અણુ મિસેલ તરીકે ઓળખાતી રચના બનાવે, ખરું। પ્રક્ષાલકનો ઉપયોગ શેમ્પૂ અને કપડાં ધોવાના પદાર્થો બનાવવા માટે થાય છે, ખરું। જુદા જુદા મૂલ્યના અવરોધોને સમાંતરમાં જોડતા દરેકમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ સમાન હોય, ખોટું।
પરિપથમાં વહેતા વિદ્યુત પ્રવાહના માપન માટે એમીટર અવરોધ સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે, ખરું. 9મું, કાર્બન પરમાણુ અન્ય કાર્બન પરમાણુ સાથે સહસંયોજક બંધ બનાવવાની અદ્વિતીય ક્ષમતા ધરાવે છે, તો કાર્બનના આ ગુણધર્મને કેટેનેશન કહેવાય. વનસ્પતિ તેલમાંથી વનસ્પતિ ઘી બનાવવા કયા ઉદ્દીપકનો ઉપયોગ થાય? નિકલ. પરિપથમાં વિદ્યુત ઉપકરણ સાથે વોલ્ટમીટર સમાંતર જોડવામાં આવે છે. ચલો 1-2 વાક્યમાં. ઇથેનોઇક એસિડની એસિડ ઉદ્દીપકની હાજરીમાં ઇથેનોલ સાથે પ્રક્રિયાથી કઈ નિપજ મળે? ઇથાઇલ એસિટેટ વત્તા પાણી. ટિંચર આયોડિનની બનાવટમાં દ્રાવક તરીકે કયો પદાર્થ હોય? આલ્કોહોલ. હું વિદ્યુત પરિપથમાં વહેતા વિદ્યુત પ્રવાહનું માપન કરું છું, તો બોલો હું કયું સાધન? એમીટર. મારો ઉપયોગ બલ્બનો ફિલામેન્ટ બનાવવા માટે થાય છે, તો કયું? ટંગસ્ટન. મિત્રો પેન્ટેનના સમઘટકો દોરવાના છે, તો કાર્બનના 5 પરમાણુ આવી રીતે દોરવાના, બરાબર, બાકી હાઇડ્રોજન મૂકી દેવાના. આ પેન્ટેન, બાકીના બધાય આવડે ને? 4 બંધ કરવાના, 1 2 3 ને 1 4 એવી રીતે. ચાલો, ત્યાર પછી વાહકનો અવરોધ કઈ કઈ બાબતો પર આધાર રાખે? દ્રવ્યની જાત, લંબાઈ, આડછેદનું ક્ષેત્રફળ અને તાપમાન લેવું લઈ શકાય, બરાબર. આ સિવાય બધા આઈએમપી છે. આ ઉદાહરણ ચોપડીનું છે. ચલો, આલ્કોહોલમાં રંગક ઉમેરતા ભૂરા રંગનો બને છે, તેને વિકૃત આલ્કોહોલ કહેવાય, ખરું. અચ્છા, આ તમારે પીડીએફ જોતી જ મળશે. ક્યાંથી મળશે હું આગળ જણાવીશ. સમાન ધર્મી શ્રેણીમાં 2 ક્રમિક સભ્યો વચ્ચે પરમાણુની સંખ્યામાં CH2 જેટલો તફાવત હોય, ખરું, અથવા તો 14 U જેટલા આણ્વીય દળમાં તફાવત હોય, ખરું. ચલો, આ IUPAC નામ કોનું છે? ઇથેનોઇક એસિડનું છે, ખોટું. મિથેન, ઇથેન, પ્રોપેન, પ્રોપેનોઇક એસિડનું થાય, 3 કાર્બન છે ને એટલે. ચલો, આ બંધારણ સાયક્લોહેક્સેનનું છે, ખરું. અવરોધની સંજ્ઞા છે, ખરું. સમતુલ્ય અવરોધ 4 છે, ખરું, કારણ કે શ્રેણીમાં છે 2 વત્તા 2. વિદ્યુત પંખા પર 70 વોટ લખેલો છે, જેનો અર્થ થાય 70 જૂલ પર સેકન્ડ વિદ્યુત ઉર્જા ખર્ચા છે, ખરું. વિદ્યુત બલ્બમાં ઓક્સિજન વાયુ ભરવામાં આવે, ખોટું. કયો વાયુ હોય? નિયોન, આર્ગોન જેવા, નાઇટ્રોજન જેવા વાયુ. કઠણ પાણીમાં કયા આયન હશે? કેલ્શિયમ અને મેગ્નેશિયમ. ઓહમના નિયમનું સૂત્રાત્મક રીતે લખો, V = IR. ચલો, સલ્ફરનું બંધારણીય સૂત્ર આવી રીતે લખશું. બરાબર. સલ્ફર 8, આ ડાયરેક્ટ આ રીતે 1 2 3 4 5 6 7 ને 8 આની, બરાબર, આ રીતનું થશે. બેન્ઝીનનું ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ અને બંધારણીય સૂત્ર. એક મૂકીને એક દ્વિબંધ, આ બંધારણીય સૂત્ર. બાકી બધી શું આવશે? એક એક હાઇડ્રોજન. હવે અહીંયા એક બંધ હોય ને 2 ઇલેક્ટ્રોન મૂકવાના, એવી રીતે. સંતૃપ્ત, અસંતૃપ્ત. ચલો, અગાઉ દાખલો આવી ગયો છે, એ જ છે. 6 વોલ્ટ ને 1 કુલમ. હવે તો 6 × 6 અને 6 જૂલ. આમાં 220 વોલ્ટ તો ખરું જ, પણ 1 એમ્પિયર થઈ ગયું, તો 220 × 1 220 વોટ. ચલો, IUPAC નામ પરથી બંધારણીય સૂત્ર પ્રોપેનોલ. જો મિત્રો, અહીંયા હાઇડ્રોજન દર્શાવ્યું છે, આ રીતનું. આ પ્રોપેનોલ, આ પ્રોપેનાલ, આ પ્રોપેનોન. આનું નામ પ્રોપેન, પ્રોપીન અને પ્રોપાઇન. આલ્કેન નું એક ઘટક ઇથેન, આલ્કેન નું ઇથિન, આલ્કાઇન નું ઇથાઇન. આ ઇથેન, ઇથિન ને ઇથાઇન નું સૂત્ર છે. અને અવરોધોનું શ્રેણી સમાંતર જોડાણ તો આપણે આઈએમપી કીધું હતું. તો આ પીડીએફ તમારે જોતી હોય તો વિદ્યાર્થી મિત્રો ક્યાંથી મળશે? તમે બધા એપ્લિકેશન ડાઉનલોડ કરી જ છે, તો એક્ઝામ પેપરમાં તમને મળી જશે. અને આવનારી જે પરીક્ષા છે એના પેપરો પણ તમારે જોઈશે તો ટૂંક સમયમાં મુકાઈ જશે, બરાબર. એ પણ તમને એપ્લિકેશનમાંથી મળી જશે. અને બીજા નવા જેના પેપર હશે એ પણ આપણે મૂકશું, જેથી તમને પ્રેક્ટિસમાં મદદરૂપ થાય. તો અહીં સુધી રાખીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.